માતાજી રામ રામ સીતારામ જો અમારા ભાવેશભાઈ આવ્યા ના કે આવ્યા ને કે છે તો આમ પાટીદાર પટેલ હે તો તુફાનને જોવા આવ્યા રામ લખન ને ગાડુન ક્યાં રહ્યો પરેશભાઈ ભાવેશભાઈ ક્યાં રહ્યો જામનગર જામનગર શું કરો લોખંડનું કારખાનું જમીન ક્યાં હે જગામેડી અમારે જામનગર જ આવે ને જિલ્લો ને તાલુકો એમ બધું જામનગર જ આવે કેવા આપણા તુફાન ને કેમ રામ લખન ને એ વાર ના કે તો ત્યાં કૂતરાઓની ને એવી બધી સેવા કરો ચેનલ નું શું નામ છે પશુ પ્રેમી 101 એવી ચેનલ છે ત્યાં ગાયું ને વાર ને અમારે રામ લખન ને ગાડું ને એવું બધું જોવા આવ્યા આમ ફોનમાં તો વાતું ઘણી વાર કરીએ તો ઘોડાઓના છે પ્રેમી પણ રાખ્યા નથી કા કે ને રાખ્યા નથી પેલા બળદું નતા ને હમણાં લગ્ન હતા ને ઘોડી હવે કેમ નથી રાખતા એ તો કયો કોઈ કરે એવું નથી કા તો આમ જાય મહારાષ્ટ્રમાં ત્યાંથી હગાઈ કરી આવીએ બીજી ન કરે શું મોરા શું પડો મથેલ તો પટેલ હે ને ઘરમાં એટલે ન કરે આપણે ત્યાંથી બીજી લઈ આવીએ ન કરે હું એને બીજી કરી આવીએ એટલે માટે કરવા કેમ અમારે તુફાન કેવો લાગ્યો હે વધારે બોલશો તો જમરાય ને કે જમરાય આમ તુફાન કરે હા એટલે નકર તો બાંધીને એમ ક્યાંક લગાડે ટોસી રિંગમાં લઈ ગયા હોય ને એટલે ક્યાંક ટોસી કે ન કરી શકે ને આ સાઈડમાં ખોદે પગું એ નવરો હોય ને એટલે ખોદે એટલે આગલે પગ બાંધી જો આવું છે ભાઈ એને ઘોડા ને ગાયું ને એવા રાખીએ તો આવે જો આપણે આમ લાઈન ઊભી બધી ક્યાંક લાઈન એમ તો એક આ વરરાજ શું નામ છે હે ભવ્ય કેવા પટેલ લેવા પટેલ તમે લેવા જ છે ભાણો હોય આ તો ભાણો હોય ભાઈ લગન બગન આપણે મહારાષ્ટ્રમાં જ કરવા આમાં ક્યાંય કરતો જ નહીં ત્યાંથી જ લઈ એ અર્જુન છે હે હા એ હોજો એ કઈ આપણા કોઈ પાટું બટકો કાંઈ એ કઈ ઘોડું કાંઈ ન કરે તો આવું છે જો ભાઈ આમાં આપણે આ ઘોડા ને ગાયું ઉભા ને અમારા ભાવેશભાઈ ને અમે ફોન કરીએ હમણાં એને ઓલું કાર્ડ કઢાવું હતું કાર્ડ આવી કે નથી આવ્યું કા પત્રકારનું એને કે પત્રકારનું કાર્ડ કઢાવું ને મને કે રમભાઈ કરી દો મેં કીધું એમાં શું કરી દઈએ એને કરી દઈએ તો ત્યાં કૂતરા હેરાન કાં કૂતરાઓને શું કરે ને પરેશભાઈ એ કયો તો જરા કયો તો એ એમ નહીં કામ કરે મ્યુનિસિપાલિટી વાળા કયો મને એટલે આમ ખબર પડે ને ખસીકરણ કરે એમાં પછી આમ ડોક્ટર બોલાવે કે ખાલી કાપી નાખે કે હું હા હા ટાંકા તૂટી જાય તો એને પણ એમને ઓલી ખાંઠી મારવાનું આવે ભાઈ એ કરો તો ડૉક્ટરું તમે કે એને કાંઈ તકલીફ ન થાય બેલ બનાવવા હોય તો કેમ આ ઘોડાઓને એને ખસી કરવા હોય ને તો એનો ખાંઠો આવે એ મારી દે ને એટલે કાંઈ ન થાય આ કાપવું ન પડે આ તો કાપીને કાં પછી ટાંકા મારીને મૂકી દે તો એ વાર ને કે કૂતરા હેરાન થાય કેટલા 10-15 કૂતરા રાખ્યા ને છે પછી અડધા વયા જાય હાજા થઈ જાય વયા જાય બાકી બધા છે એમનો તમે ખબરાવો ને છે 8-9 કૂતરા છે 8-9 છે જો ભાઈ આમ કારખાનું છે તો સેવા કરે ખરા એના કે સેવા કરે તો આવું કંઈક કરજો ભેરું આવીએ ને કાંઈ આવીએ નહીં પડ્યું રહીએ આમ પડ્યું રહીએ બધા જો આવું છે અમારે ઘોડા ને ને ઘોડા ને ગાયું ને કંઈક રાખો ને તો આવે પહેલાં તો જો કે ધંધો જ તમારો હતો આ બળદું ને ગાયું ને રાખવાનો અમારો જ હતો જ ને અમારે બાંધવા નહોતો એને અમારો તો એ હતો આ તમે રાખવા મૂક્યા એટલે અમે રાખીએ અમે તો ઘોડા રાખતા અમારી પાસે ગાય 1-2 હોય ને બળદું તો ન હોય ખેતી તમે ક્યાં કરે એ 5 એકર નહીં એક ના એ તો વસેરી છે એ વાંચેલી ઊભી ને ઓલી ઘોડી એની આ બે બેનભાઈ છે હા એ વચમાં ઊભી ને આલિશાન ઈ છે આનીમાં આવી છે તુફાનની માં અને આની માં બીજી છે બાપ એક છે હા હા એ ભડકે હી જો એને ભડકવાનું કામ એનું એટલે અમે અતિ સુંદર છે એ અતિ સુંદર પણ ભડકવાનું એટલે કાંઈ ઘટે હવે ધીરે ધીરે વિશ્વાસ કરશે મને 1-2 વર્ષ બાકી તો ઘોડા ટ્રેન કરે ને મારે એને એકને તેડાવવો છે આને જો થોડાક દોરીને નાખીને આમ ગામમાં લઈ જાય ને જેમ ત્યાં બધીમાં તો એવા થઈ જાય એવું હે જો ભાઈ હા અમારે તુફાન હા એ
જોઈ લે પછી બધી આરામ ફરમાવે અત્યારે અરે ભૂખી થશે એટલે રોંઢે ખાશે જોઈ લે અતિ સુંદર ને અમારે અતિ સુંદર ને એની બાજુમાં શિયા એના બાજુમાં ભદ્રકાળી ને એના બાજુ મહાકાળી છે ત્યાં અકોરે સીતા ને દ્રૌપદી ને ગાગોરા બધી ઊભી જોઈ લે અમારે લતા ને સિંહણ ભવાની દોરી ભૂરી લક્ષ્મી ઓલેનને બહાર કાઢ્યું આમ ઓલેનને ખાલી કંઈક સાફ સૂફ કરવા જો બહાર આવ્યું આમ ઓલેન જો આમ પાણી હાલે જો ને કે જુવારમાં પાણી હાલે હજુ આમ ડીઝલ સાઈટ્યું એટલે કંઈક કોરી બરબારી તો ના મેળે આવે હજી વાર એક પાણી કાઢીને પાછું ડીઝલ છાંટશું તો આ મેળે આવશે જો બસ આપણી ગાડી પડી અહીંયા પછી આજે ભાઈ અને નાયડું ખરી કહેવાને કે હવે અમારે તાને નાળવાનું કે નારણ તો રામ લખન કહેવાને કે રામ લખનને હવે મેં કીધું આમ જોડશું જો ધૂંસરી છે એટલે આમ રૂપારું લાગે કેમ કે ધૂંસરી છે ને એટલે રૂપારું લાગે ભાઈ ગાડું જો જો મુરે કોઈ આને કહેવાય ફોનવાળાઓને આપણે કાપી નાખીએ તોય ચાલુ રાખે એક ફોન કરીને પછી પાછો કરે જોઈ લ્યો આવું છે ભાઈ આપણે બહુ જબરો નાડો લઈ આવ્યા ત્યાં એવડો બધો નગર પહેલાં આ બાંધતા હતા એટલે આ હું ખેસાય નહીં એવું તૂટે નહીં પા ખેસાય નહીં અને આને હે ને ખેસવો એટલો ખેસાય તૂટે નહીં ને આપણે ક્યાં એવો માલ આમાં ક્યાંય ભરવાનો હોય માલ ભરવો હોય તો ટ્રેક્ટરો વયા જાય નાનું ટેલર છે ને મોટું છે ને ગાડું જો આમ નાયડું આવું બધું એને એવું નાયડું આ ધૂંહરી એટલે હવે પછી આમ ખેતર બેતર ક્યાંક ખાલી થાય ને તો રામ લખનને જોડશું કારણ કે નગર આમ રસ્તામાં કાંકરા બહુ છે ને એટલે હાલે પાછા બહુ ને વાઈડઅપ જબરી કરે ઝૂંટા ફેરા એવા ને ઝૂંટા ફેરા જબરી કરે વાઈડઅપ તો આવી ધોહરી છે એવી લાગે ભાઈ ગાડું હવે તો રૂપારું લાગે ધોહરી વગરનું તો રોગું લાગે અને હજી એમાં રામ લખન જૂતે એટલે એથી હરહ લાગે એને કે રામ લખન જૂતે ને તે રૂપારું લાગે બાકી તો આમ બધીમાં ફરતી કોરા ઘૂઘરા છે આ બધા કેટલા ઘૂઘરા નાખ્યા એમને પિતર એને કે પિતર આમાં પછી મોરલા ને એવી ડિઝાઇન બહુ જબરજસ્ત છે સિંહું ને હાથીયું ને પોપટ ને એવું બધું છે એને કે ઘણી બધી ડિઝાઇન અને ઘણું જો આમાં પણ છે આમાં ધુંગરીમાં પણ આ ઘૂઘરા લગાડેલા છે જો એમ એકાદો ભેરો બાંધી દીધો લાગે આપણે તો એને એકાદો ભેરો બંધાઈ ગયો એ તો કાઢી લઈશું જો અહીંયા છે એને અહીંયા હે આવું છે ભાઈ જો આમ ગાડામાં પેલા આ જ હાંકતા ગાડા એવા ને કે ગાડા બધા હાંકતા અને પછી કોઈને ભાઈ ઓસ્ટ્રિયા જવું હોય તો ખરેખર ગા જેવું હોય એમ લેડીસી હાલે જેન્ટ્સી હાલે અને 20 વર્ષથી 48 વર્ષ સુધી હાલે અને એમાં 2,05,000 રૂપિયા પગાર છે અને પહેલાં તમારે આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી મેરેજ સડતી અને પાસપોર્ટનો આગળ પાછળનું પાનાનો ફોટો એક ને એક તમારો 35, 45, 80 ફેસ દેખાય એવો ફોટો જોઈએ એ બધું મોકલે ઉપરથી હા પાડે કે ભાઈ હાલશે તો તમારે 70,000 રૂપિયા દેવાના પહેલાં પછી ઓફર લેટર આવે તે ₹1,00,000 પછી વર્ક પરમિટ આવે તાર 1,40,000 અને બાકી વિઝા આવે એ પછી અને વિઝા 2.5 થી 3 મહિના 4 મહિનામાં ગેરંટી આપે એજન્સીવાળા પણ આપણે તો 5-6 મહિના કહીએ કારણ કે આમાં વહેલા મોડું થતું હોય યુરોપના દેહરિયા અને વેરહાઉસમાં કામ છે વેરહાઉસમાં એટલે બધું પેકિંગ કરવાનું હોય અને ફોરક્લીન કામ છે ફોરક્લીન ને લોડર અને રહેવાનું આપે જમવાનું નથી આપતા અને 2 વર્ષની વિઝા હોય 2 વર્ષ પછી રિન્યુ થઈ જાય અને તમે ત્યાં પૂગી ગયા અને પછી TRT કાર્ડ કે આપણે આધાર કાર્ડ આવે ને એવું TRT કાર્ડ મળી જાય ને એટલે તમે ઘરવાળીને છોકરાઓને પણ તેડાવી શકો 18 વર્ષથી નાના છોકરાઓ હોવા જોઈએ
એ નાના હોવા જોઈએ ત્યાં ભણાવી તો પણ દઈએ તમારે જે ટ્રાવેલિંગનું ભાડું હોય ને લક્ઝરીનું કે બસનું એ દેવું પડે, બાકી છોકરા મફત ભણાવી પણ દઈએ. અને બીજા નંબરમાં 5 વર્ષે તમને નાગરિકતા મળી જાય, અને ઘરવાળી ગઈ હોય તો ઘરવાળાને તેડાવી શકે. તો એવું હોય ભાઈ, કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત ભારત. અને મોબાઈલ નંબર છે 9852505390. જવું હોય તો કહેજો ભાઈ. અને 8 કલાક કામ કરવાનું, અને મહિનામાં 25 દી 24 થી 25 દી કામ હોય. 4 રવિવારની તમને રજા જડે, બાકી શનિવારની રજા નથી. અને યુરોપનો દેહ છે, તમે ત્યાં પૂગી જાવ ને એટલે 28 દેહમાં ગમે ત્યાં રહી શકો ને ગમે ત્યાં જઈ શકો. કારણ કે આપણે અહીંયા કોઈ નાના ઉદ્યોગપતિ કે ખેડૂત કે મજૂર માણસ કોઈ પણ રાજકારણીઓ કે કોઈ જોતા જ નથી. એટલે આપણે પાકિસ્તાન જેવું જ થાય. કારણ કે પાકિસ્તાનમાં એટલો ત્રાસ છે કે બધાય પૈસાવાળા જી વડોપ્રધાન, સંસદ સભ્ય, ધારાસભ્ય આ તે બધાય થાય ને એ મિલિટરીવાળા, ત્યાં તો મિલિટરીવાળા લૂંટે બધાય. ઓલો જનરલ બાજવા ના તો એ બધાય લૂંટીને ભાગ્યા. હવે ઓલા લોટ ખાવા નથી રહેવા દીધો. હમણાં પછી ઓલા બાલોસ છે ને એની આખી ટ્રેન હાઈજેક કરી હતી. અને ત્યાં એટલો પાકિસ્તાનનો ત્રાસ છે મિલિટરીનો કે એની બીની દીકરીઓને આપણને એવા વિડીયા જોયા કે ઉપર ગર્ભાશય હોય, એના પેટમાં ગર્ભ હોય ને હેલિકોપ્ટરમાં ઉપાડીને ઉછીયું લઈ જાય ને ત્યાંથી પહાડ ઉપર નાખી દે ને મારી નાખે. એ કે એટલા માણસો મારી નાખ્યા. પીઓ કે અને જે એ બાલોસનું છે ને ત્યાં એમાં એ કાશ્મીર, પાકિસ્તાનમાં કાશ્મીર ગયો એમ, એમાં ધરાર અંગ્રેજીઓએ ભેરવી દીધું. ઘણા બધા પાકિસ્તાનીઓ એના વિડીયા મૂકે વિદેશ છે, એ પાકિસ્તાનમાં હે તો બોલી ના શકે ને બોલે તો મારી નાખે, અને ઉપાડી જાય ને ગાયબ કરી નાખે ને જેલમાં નથી રાખતા, મારી નાખે. એટલે આપણે એવું થાય એના કરતાં વહેલા સમજી જાઓ, મોટો ભાગવા એટલે અહીં ટાઈમ પડે જ ત્યાં જવા જ થાય. મારા પોતાના છોકરા 2 જાય વિદેશ. એટલે એવું હોય ભાઈ. ને મોબાઈલ નંબર તો હજી બોલી દઈએ 9852505390. અને જય માતાજી, જેને જવું હોય વહેલું કરજો.